આપણે છે ને જો મસ્ત મજાની તીખાઈસ માટે મરચું કટિંગ થાય છે અને આદુ છે અને લસણ છે. એટલો આદુ મરચું અને લસણનો આપણે ઉપયોગ કરવાનો છે સેવ રોલમાં. લસણનો ભાગ આપણે વધારે રાખવાનો છે. પછી મારે કંઈક વાર લાગે હોય ને વસ્તુ જો સરસ રીતે આપણે બટેકા બફાઈ ગયા છે. મસ્ત બટેકા બફાઈ ગયા છે અને આ રીતના જે આપણે આખા ભાંગ્યા છે, ઝાઝા ભાંગ્યા નથી. હવે એમાં આપણે છે ને સ્વાદ અનુસાર નમક લેવાનું છે. સ્વાદ અનુસાર આપણે લાલ મરચું પાવડર લેવાનું છે. સ્વાદ અનુસાર આપણે હળદર પાવડર લેવાનો છે અને સ્વાદ અનુસાર આપણે ધાણા જીરું લેવાનું છે. આપણે અંદાજે આપણે છે ને બધો મસાલો એડ કરવાનો છે અને ત્યારબાદ આપણે છે ને ચાટ મસાલો અને હંચળ પાવડર લઈ લીધો છે. એને આપણે છે ને આ રીતના એડ કરી દેવાનો છે મસાલા બધા. હવે આપણે આદુ મરચું અને લસણની પેસ્ટ છે, તમને મેં પહેલાં બતાવી હતી નહીં, જો આ રીતની આખા ભાંગી દીધી છે અને એને બધી આમાં એડ કરી દેવાની છે. અને હવે આપણે છે ને પલાળેલા પૌવા લીધા છે, તો પાણીમાં ધોઈ અને આપણે પાણી કાઢી નાખ્યું હતું ને મસ્ત આ રીતના પૌવા થઈ જાય. ચોખાના પૌવા છે, ચોખાના પૌવા લીધા છે એનામાં એડ કરી દેવાના છે. આપણે ચોખાના પૌવા એડ કરવાથી છે ને આપણા સેવ રોલ બહુ મસ્ત ક્રિસ્પી ને કરકડિયા થાય. એટલે જો આપણે ચોખાના પૌવા એડ કરી દીધા છે. હવે આપણે ખટાઈશ માટે છે ને લીંબુ લઈ લેવાનું છે. એક નંગ આપણે લીંબુ લેવાનું છે. હવે આપણે એક ચમચી હિંગ લઈ લેવાની છે. હિંગ લઈને હવે સરસ છો આ રીતે આપણે છે ને પોસાયથી બધું મિક્સ કરી દેવાનું છે. પહેલાં આપણે છે ને પહેલાં આખા ભાંગી નાખીને એટલે આપણો મેંદો છે ને ચીકણો ન થાય. બહુ આપણે કહણવાનો નથી, નકર આપણો મેંદો ચીકણો થઈ જાય. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ને હવે ઉપરથી આપણે છે ને લીલા ધાણા એડ કરવાના છે. સ્વાદ અનુસાર આપણે લીલા ધાણા એડ કરવાના છે અને ફરીથી પાછું મિક્સ કરી દેવાનું છે લીલા ધાણા એડ કરી. અને આપણે છે ને પછી ટેસ્ટ કરી લેવાનો, મીઠા મોળું અને ખટાઈશમાં લીંબુ ઘટતું હોય ને તો આપણે પાછું ટેસ્ટ કરીને પાછું વધારે ઉમેરી દેવાનું. જો કંઈક આ રીતનો આપણો મેંદો થવો જોઈએ. જો આ રીતના હું આખરી તમને બતાવું ને, આ રીતના આપણે રોલ બને ને જો આમ હાથમાં ચોટવો ન જોઈએ. આ હાથમાં જો આવો રોલ બનાવવાનો છે. અને હવે આપણે છે ને આગળની બીજી તૈયારી કરીએ. આપણે છે ને સેવ રોલને રમટોળવા મેંદો લેવાનો છે. જે રીતના આપણે બટેટા વડાનો લોટ બાંધીએ ને અને ચણાનો લોટ લઈ એ જ રીતના આપણે આ રોલને ડૂબાડવા મેંદો લેવાનો છે. એટલે આપણે મેંદો લઈ લીધો છે. હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. મીઠાનું પ્રમાણ જરીક મેંદામાં વધારે રાખવાનું, કારણ કે મેંદો છે ને મોળો હોય ને એટલે. હવે આપણે છે ને પાણી એડ કરી અને એકદમ આછું બેટર બનાવવાનું છે. તો કંઈક આ રીતનું આપણે બેટર બનાવ્યું છે. એકદમ ગૂંઠું ન રહે ને એ રીતનું બનાવવાનું છે. અને આપણે ચમચી કે ચમચો હોય ને એને આ રીતનું જો ચોટી જાય ને એ રીતનું આપણે બેટર બનાવી અને તૈયાર કરવાનું છે. એટલું આછું એમ મસ્ત. હવે આપણે છે ને રોલ બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે છે ને આ બ્રેડ સેવ આવે ને એને લઈ લેવાની છે. આમ આપણે રોલને છે ને રમટોળવાના છે. અને આનો એકદમ ઝીણો ભૂકો કરી દેવાનો છે આપણે. આ રીતે તો આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે.
હવે છે ને આપણે રોલ બનાવવાની શરૂઆત કરવાની છે. જો આ રીતના રોલ બનાવવાના છે. બહુ જાડા માપના આપણે આછા આછા બનાવવાના છે. પોસાઈથી એકદમ એને છે ને આપણે લંબગોળ બનાવવાના છે. જો આ રીતના બનાવી નાખ્યા છે. હવે આને આપણે મિક્સ કરી દેવાનું અને હવે આપણે આને આમાં રમટોળી નાખવાનું છે. રમટોળી આ રીતનું આમ કરી હવે આપણે છે ને આ સેવમાં આમ રમટોળવાનું છે. તો આ રીતની કંઈક સેવ ફરતી ચોટી જાય ને એ રીતનો આપણે રોલ બનાવવાનો છે. હવે આ ડીશમાં એને મૂકી દેવાનો છે. બધાય જો એક પછી એક રોલ લઈ લેવાના છે અને બધાયને આમ રમટોળી અને આપણે ડીશ ભરી અને તૈયાર કરી દેવાના છે. ડીશ ભરી તૈયાર કરીએ ને તે આપણું તેલ ગરમ થઈ જાય. આખી કાચરોટ ભરી લીધી છે અને હવે આપણે એક પછી એક જો આ રીતના પાછા રમટોળી નાખવાના છે. રમટોળી જો આ રીતની સેવ એમાં છે ને આપણે ફરતી એડ કરી દેવાની છે ને હવે આપણે તળવા મૂકવાના છે. જો એક પછી એક રોલ આપણે તળવા મૂકી દીધા. તો જો આપણે છે ને સેવ રોલ તળાઈ ગયા છે. તો આ રીતના આપણે આટલા મસ્ત કલર થાય ને ત્યાં લગન તળાવા દેવાના છે. હવે એને નિતારીને આ ડીશમાં સોફ્ટ કરી દેવાના છે. તો એક ડીશ બની અને તૈયાર થઈ ગઈ છે અને હજી એક ડીશ આપણે બનશે એ તૈયાર કરી લઈએ. તો આપણા સેવ રોલ બની અને તૈયાર થઈ ગયા છે. કંઈક આ રીતના જો આપણા સેવ રોલ બન્યા છે. આખી ડીશ બની અને ભરી તૈયાર કરી દીધી છે. જો મસ્ત મજાના આપણે સેવ રોલ બનાવી અને તૈયાર કર્યા છે અને મેં જો ગામડાની સ્ટાઇલમાં બનાવ્યા છે. અને તમે લોકો ક્યાંથી મારો વિડીયો જોવો છો અને કઈ રીતે બનાવો છો અને તો મને જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા મારી ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય સેવ રોલ ખાવા.